નમસ્કાર સાથીઓ, કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી યુટ્યુબ ચેનલ પર. ધોરણ 10ની પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની જે સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ તેમાં આજે વિભાગ એના ખરા ખોટા અને એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબની આપણે ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ ખરા ખોટાથી. તો પહેલો સવાલ છે, 4 પ્લસ વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે. તો મિત્રો 4 છે એ કેવી સંખ્યા છે? તો કે સમય. પરંતુ વર્ગમૂળ 3 કેવી સંખ્યા છે? અસમય. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કેવો હોય છે? તો કે અસમય સંખ્યા હોય છે. તો અહીં અસમય આવે, આપણને આપેલું છે સમય સંખ્યા છે, એટલે આ વિધાન આપણું કેવું થવાનું છે? તો કે ખોટું. બીજો સવાલ, વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો પહેલા તો આનું સાદુરૂપ આપી દઈએ. તો કે a માઇનસ બી, અને આને ગોઠવીને લખીએ તો a પ્લસ બી. a માઇનસ બી, a પ્લસ બી નું સૂત્ર શું બને છે? તો કે a નો વર્ગ માઇનસ બી નો વર્ગ. વર્ગમૂળ 2 નો વર્ગ 2, વર્ગમૂળ 3 નો વર્ગ 3, 2 માંથી 3 જાય એટલે -1. તો કે -1 છે એ તો સમય સંખ્યા છે. અહીં એવું કીધું છે કે અસમય સંખ્યા છે, એટલે આ વિધાન કેવું થવાનું છે? તો કે આ વિધાન થવાનું છે ખોટું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કે આકૃતિમાં y બરાબર p ઓફ x નો આલેખ આપણને આપવામાં આવેલો છે. તો p ઓફ x ના શૂન્યોની સંખ્યા 1 છે. p ઓફ x ના એટલે x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ જુઓ, તો x અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે, એટલે શૂન્યોની સંખ્યા 1 છે. તો બિલકુલ કેવું વિધાન છે? ખરું વિધાન છે. 4 નંબરનો પ્રશ્ન, કે ભાઈ વર્ગ 550 થી 700 એની વર્ગ લંબાઈ 250 થાય. તો વર્ગ લંબાઈ એટલે ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. તો આ વર્ગ માટે ઉધ્વ સીમા બિંદુ કેટલું છે? તો કે 700 છે. ઉધ્વ સીમા બિંદુ કેટલું છે? 700. 700 માંથી 550 જાય એટલે 150 વધે. અહીં 250 આપ્યા છે, એટલે આ વિધાન કેવું થવાનું છે? ખોટું. વર્ગ લંબાઈ 150 થાય, 250 થાય નહીં. બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા 1 થાય. મિત્રો અહીં જ્યારે પણ બે અવિભાજ્ય સંખ્યા આપી હોય ત્યારે તમે સમજી જજો કે બે ભિન્ન અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? ભિન્ન. સમાન હોય તો જે સંખ્યા આપી હોય એટલો જ એનો ગુસ્સા થાય, પણ અહીં ભિન્ન જ આપણે સમજીશું. તો કોઈ પણ બે ભિન્ન અવિભાજ્ય સંખ્યા લઈ લો, ધારો કે 2 અને 3 લ્યો, તો આમાં કોઈ સામાન્ય અવયવ તમને મળવાના નથી, અને કોઈ સામાન્ય અવયવ ન મળે ત્યારે ગુસ્સા કેટલો કરવાનો છે? તો કે 1. એટલે આ વિધાન કેવું થશે? તો કે ખરું. ત્યાર પછી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ અવિભાજ્ય સંખ્યા છે. તો કે એ અવિભાજ્ય છે કે વિભાજ્ય, આટલું ખાલી ચેક કરવાનું છે. તો કે અહીં પ્લસ થી તોડીએ તો આ રીતે બે ટુકડામાં વહેંચાયેલી છે સંખ્યા. 13 કોમન કાઢી નાખીએ, 11 સત્તા 77 પ્લસ 13 કોમન નીકળ્યા એટલે 1 વધ્યું. 13 ગુણ્યા 77 ને 1 કેટલા થશે? તો કે 78. 78 થશે. હવે 78 જે છે એ આપણે એના ભાગ હજી પાડી શકીએ. 13 એમ 9, 13 એમ 9. ત્યાર પછી 78 બેકી સંખ્યા છે, એટલે 2 વડે આપણો એનો ભાગ જે છે એ ચાલે છે. તો 2 વડે ભાગ ચલાવીએ તો કઈ રીતે થશે? તો કે 70 ના અડધા થશે 35 ને બીજા 8 છે એટલે 4, એટલે 39 દુ 78, અને 39 ના ફરીથી 13 તેરી 39. પણ અહીં આપણા 3 ભાગ તો મળી ગયા. જે સંખ્યાના 3 કે તેથી વધુ અવયવ હોય, એટલે કે 2 થી વધુ અવયવ મળી જાય, એ સંખ્યા વિભાજ્ય સંખ્યા કહેવાય. તો આ અવિભાજ્ય સંખ્યા છે એવું લખ્યું છે, એટલે આ વિધાન કેવું થવાનું છે? તો કે ખોટું થવાનું છે. કેવું થવાનું છે? ખોટું. ત્યાર પછી સુરેખ બહુપદી ax પ્લસ બી નું શૂન્ય માઇનસ એના છેદમાં બી છે. તો આનું શૂન્ય શોધવું હોય તો એના બરાબર શું લઈ લેવાનું છે? તો કે 0 લઈ લો. બી ને સામેની સાઈડ જવા દો એટલે માઇનસ બી થશે, અને એ રહ્યો એને છેદમાં જવા દો એટલે x બરાબર માઇનસ બી ના છેદમાં એ. માઇનસ બી ના છેદમાં એ આવે છે શૂન્ય. અહીં શું આપ્યું છે? માઇનસ એ ના છેદમાં બી છે, એટલે આ વિધાનને કેવું કરવાનું છે? તો કે ખોટું. સમજણ પડે છે? માઇનસ બી ના છેદમાં એ શૂન્ય આવે છે, નહીં કે માઇનસ એના છેદમાં બી. ત્યાર પછી 8 નંબરનો પ્રશ્ન જોઈએ, કે મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલક માઇનસ 2 ગુણ્યા મધ્યસ્થ. આપણી પાસે સૂત્ર શું છે? તો કે બહુલક બરાબર 3 વખત મધ્યસ્થ માઇનસ 2 વખત મધ્યક. આવું સૂત્ર છે, નહીં કે મધ્યસ્થ બરાબર 3 બહુલક માઇનસ 2 મધ્યક. એટલે આ વિધાન કેવું થશે? તો કે ખોટું.
નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે 4. એ બંનેનો ગુસા 2 થાય તો 2 ના અવયવ 2 એકુ 2 જ પડવાના છે. 4 ના અવયવ 2 દુ 4 એટલે કે 2 નો વર્ગ. હવે ગુસામાં શું જોવાનું છે? 2 માં હોય એવું. 2 માં કોણ છે તો કે બગડો અને નાની ઘાત અહીંયા 2 ની 1 ઘાત છે અને અહીંયા 2 ઘાત છે એટલે 1 ઘાત. 2 ની 1 ઘાત એટલે 2 તો કે ગુસા 2 આવે છે? હા આવે છે. એટલે આ વિધાન કેવું થઈ ગયું આપણું? ખરું. 10 નંબરનો સવાલ કે ભાઈ શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર. શૂન્યતર કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો ગુણાકાર અને ભાગફળ સમય હોય. હવે જુઓ, શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સમય સંખ્યા લેવાની છે. સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર તથા સમય અને અસમય સંખ્યાનો ભાગફળ એટલે કે ભાગાકાર, એ બંને જવાબ તમને અસમય મળવાનો છે. કેવો મળવાનો છે? અસમય. આમાં એવું કહેવામાં આવ્યું છે કે સમય હોય એટલે આ વિધાન કેવું છે? ખોટું. જે અસમય સંખ્યા છે એ ચેપી વસ્તુ છે. જેની સાથે હોય એની સાથે એનો ચેપ લગાવી દે. એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં જો અસમય સંખ્યા હોય સમય સંખ્યા સાથે તો એ આખી સંખ્યા કેવી બની જાય? અસમય. ક્યારેય સમય નહીં. ત્યાર પછી 11 નંબરનો પ્રશ્ન તો કે બહુપદી x નો વર્ગ -18x + 72 ના બંને શૂન્ય ની સંખ્યા ઘન મળે છે. તો અહીં કંઈ જ કરવાનું નથી. આપણને ખબર છે પહેલું અને છેલ્લું પદ આપણે એમને રાખીએ છીએ, બરોબર છે. ત્યાર પછી મોટું પદ પહેલા લખીએ છીએ અને નાનું પદ પછી લખીએ છીએ, બરોબર છે. મધ્યમ પદની નિશાની હોય મોટા પદને આપીએ છીએ, બે નિશાનીનો ગુણાકાર નાના પદને આપીએ છીએ. આટલું કામ આપણને ખ્યાલ છે. હવે તો કે પહેલા બે માંથી કંઈક કોમન નીકળશે પણ કાઉન્સમાં તો કંઈક એક્સ માઇનસ સમથિંગ કંઈક વધશે ને, કેમ કે માઇનસ નિશાની છે. બીજાની શરૂઆત માઇનસ થી થાય છે તો માઇનસ કંઈક કોમન નીકળી જાય અને કાઉન્સમાં કંઈક એક્સ વાળું પદ વધશે અને માઇનસ કોમન કાઢ્યું છે એટલે પ્લસ વાળું માઇનસ થઈ જશે અને કોઈક સંખ્યા વધશે. અવયવ પાડવાની આપણે અત્યારે માથાકૂટ કરતા નથી. એટલે કે બે અવયવ શું પડશે? એક એક્સ માઇનસ કંઈક વાળો અવયવ પડશે અને બીજો તો કે આ જે કોમન કાઢ્યા હતા એનો કંઈક અવયવ પડશે. બંને અવયવમાં માઇનસ આવશે, એ સામેની સાઈડ જાય એટલે બે અવયવ કેવા થઈ જશે? તો બીજ કેવા મળશે? પ્લસ. શૂન્યની સંજ્ઞા કઈ હશે? પ્લસ. બંને ધન મળશે એટલે આ વિધાન કેવું થઈ જાય? તો કે ખરું. અવયવ પાડવાની કોઈ માથાકૂટ કરવાની નથી. અવયવ પાડશું ટાઈમ જશે ખોટું. 20 અવલોકનોનો મધ્યક 45 છે. દરેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે છે તો માહિતીનો નવો મધ્યક 15 થાય. યાદ રાખો, અમુક અવલોકનનો મધ્યક તમને આપ્યો છે, પછી દરેક અવલોકનમાં જે હળી કરો ને એ હળી મધ્યકમાં થાય. દરેક અવલોકનમાં 3 ઉમેર તો મધ્યકમાં 3 ઉમેરાય. દરેક અવલોકનને 4 વડે ગુણો તો મધ્યક 4 વડે ગુણાય. દરેક અવલોકનમાંથી 5 બાદ કરો તો મધ્યકમાંથી 5 બાદ થાય. તો અહીં મધ્યક 45 હતું. હવે દરેક અવલોકનને 3 વડે ભાગો તો મધ્યક 3 વડે ભગાઈ જાય. 15 તેરી 45 તો નવો મધ્યક 15 થાય. આ થાય. કેવું વિધાન થઈ ગયું? ખરું. જે હળી તમે અવલોકનમાં કરો દરેક અવલોકનમાં એ જ હળી એમાં થવાની છે, મધ્યકમાં. આટલું સિમ્પલ લોજિક આપણે લગાવવાનું છે. ત્યાર પછી 13 નંબરનો પ્રશ્ન જોઈએ. 20 એનો વર્ગ બી અને 30 AB નો વર્ગ એનો ગુસા 10 એનો વર્ગ બી નો વર્ગ થાય. હવે ગુસા માટે તમારે નાની ઘાત ધ્યાનમાં લેવાની છે. કેવી ઘાત ધ્યાનમાં લેવાની છે? નાની. પહેલા છે ને ચલ વાળું સોલ્વ કરી નાખો. એનો વર્ગ અને એ એટલે એ આવશે નાની ઘાત, બી અને બી નો વર્ગ એટલે બી આવશે તો એ બી વાળું આવવું જોઈએ. અહીંયા એનો વર્ગ બી નો વર્ગ આપ્યો છે એટલે સીધું જ ખબર પડી ગઈ ખોટું. પછી 20 નો 30 નો ગુસાકો શોધવા જઈ અને ખોટો ટાઈમ બગાડવાનો નથી. 25 અને 12 નો ગુસા 1 છે. 25 એટલે 55 25, 55 25 એટલે 5 નો વર્ગ. 12 ના અવયવ પાડો, 3 ચોકું 12. ગુસામાં શું જોવાનું? બેમાં હોય એવું. આ બેમાં કોઈ વસ્તુ કોમન છે જ નહીં. કંઈ જ કોમન ન હોય તો ગુસા કેટલો થાય? 1. તો કેવું વિધાન થશે? આ ખરું. ત્યાર પછીનો પ્રશ્ન 15 x નો ઘન માઇનસ x ના શૂન્યોની સંખ્યા 3 છે. ઉતાવળની અંદર ક્યારેક જોવાનું છે આંખો ખોલીને કે આના શૂન્યો શોધીને પછી કરજો નક્કી, કેમ કે ત્રિઘાત બહુપદી છે એટલે મહત્તમ શૂન્યોની સંખ્યા 3 હોય, બરોબર છે. તો આને આપણે જોઈએ તો x નો ઘન માઇનસ x છે તો બંનેમાંથી x કોમન કાઢો, x નો વર્ગ -1 વધશે અને શૂન્ય શોધવા છે એટલે બરાબર શું લેતા જઈશું? 0. તો x બરાબર 0 થાય.
અને બીજામાં x નો વર્ગ માઇનસ 1 બરાબર 0 થાય. તો અહીંયા x નો વર્ગ બરાબર કેટલો આવશે 1 અને વર્ગમૂળ કાઢો ને તો +1 અને -1 બે આવે. તો એક અવયવ થયો +1, બીજું શૂન્ય -1 અને ત્રીજું શૂન્ય 0. તો 3 થયા ને શૂન્યોની સંખ્યા. યસ, તો કેવું વિધાન છે આ? ખરું વિધાન છે. કોઈ પણ માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન ના હોઈ શકે. તો કે સમાન ના હોઈ શકે, સમાન ના જ હોય એવું કીધું હોય તો ખોટું વિધાન છે. સમાન ના હોઈ શકે અને સમાન હોઈ પણ શકે, સમાન ના પણ હોઈ શકે અને સમાન હોઈ પણ શકે. એટલે આ વિધાનને આપણે બેઝિકલી કરવાનું છે કે ફરી વખત આપણે યાદ કરો, એક વખત આપણે મધ્યક 25 મધ્યસ્થ 25 આપ્યો તો બહુલક 25 લાવતા હતા. એટલે ત્રણેય સમાન હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. સમાન હોઈ શકે લખ્યું હોય તો એ ખરું કરવાનું, ના હોઈ શકે એવું લખ્યું હોય તો એ ખરું કરવાનું. પણ જો વિધાન આવું આપ્યું હોય, કોઈ પણ માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન જ હોય, ભાર મૂકીને કીધું હોય કે સમાન જ હોય, અલગ હોય જ ના શકે, તો ખોટું વિધાન. બરોબર? એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું. જ્યારે અહીં ભાર નથી મૂકેલો, સમાન ના હોઈ શકે, સમાન હોઈ પણ શકે ના પણ હોઈ શકે, તો વિધાન કેવું છે? ખરું. ત્યાર પછી 3.14 એ અસમય સંખ્યા છે નહીં. પાઈ માટે તો આપણે બહુ બધી વખત સમજી ગયા કે જો પાઈ સંકેતમાં આપ્યો હોય તો અસમય છે, પણ એની કિંમત આપી હોય, કોઈ પણ કિંમત હોય, 3.14 હોય કે 22/7 હોય, તો એ સંખ્યા કેવી છે? સમય. અહીંયા અસમય કીધું છે એટલે વિધાન કેવું થવાનું છે? ખોટું. વિધાન કેવું થવાનું છે? ખોટું. 35 અને 42 નો લસાઅ 35 ગુણ્યા 42 છે. ચેક કરીએ. 35 ના અવયવ 7 5 35, 42 ના અવયવ 7 6 42. હજી આના ભાગ પડે. 3 દુ 6. હવે લસા એટલે બધા અવયવ એક વખત, મોટી ઘાત. 7 5 3 2, 7 5 3 2 અને મોટી ઘાત. તો અહીંયા 1 છે, અહીંયા 1 છે, તો મોટી ઘાત એક જ કહેવાય. બેન સરવાળો કરીને લખવું નહીં. 5 ની 1 ઘાત મોટી છે, 3 ની 1 અને તો 7 5 35 તો થઈ ગયું, પણ 3 દુ 6 42 આવતું નથી. એટલે વિધાન કેવું થશે? તો કે ખોટું. જો આમાં પાછો એમણે તર્ક વાપરેલો કે ભાઈ લસા સીધો નથી લખી નાખ્યો બધાનો ગુણાકાર. 35 ગુણ્યા 2 સંખ્યાનો લસા બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય, તો કે જો એ સહ અવિભાજ્ય હોય ને તો જ થાય, નકર ન થાય. આ સહ અવિભાજ્ય નથી, કેમ કે બંનેના કોમન અવયવ તમને મળે છે. બરોબર? ત્યાર પછી n ઘાત વાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય હોઈ શકે? ના હોઈ શકે. n ઘાત વાળી બહુપદી હોય તો મહત્તમ n શૂન્ય હોય. n+1 ઘાત વાળી બહુપદી હોય તો મહત્તમ n+1 શૂન્ય હોય. n ઘાત વાળી બહુપદીને મહત્તમ n શૂન્ય હોય, n+1 શૂન્ય હોય નહીં. એટલે આ વિધાન કેવું થવાનું છે? ખોટું. 20 નંબરનો સવાલ. કોઈ ગોલંદાજે એક દિવસીય ક્રિકેટ મેચની શ્રેણીમાં લીધેલ વિકેટની સંખ્યા 4 5 6 3 4 0 3 2 3 5 હોય તો બહુલક 5 છે. તો હવે અહીંયા બહુલક ચેક કરવા માટે જોવાનું, બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન. 5 કેટલી વાર આવે છે? એક જ વાર આવે છે. 3 3 વખત આવે છે. 4 2 વખત આવે છે. તો અહીંયા બહુલક તો 3 થતો હોય એવું લાગે છે. અહીંયા આપણને 5 આપ્યો છે. વિધાન કેવું કરી દેવાનું છે? ખોટું. સમજણ પડે છે? તો આટલા આપણા ખરા ખોટા હતા. હવે સાથે સાથે એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ છે એને પણ જોઈએ. તો પહેલો સવાલ છે y બરાબર 6x - 2x નો વર્ગ +7 એનો આલેખ કેવો મળશે? તો આલેખની વાત આવે ત્યારે જુઓ, પહેલા તો આની ઘાત ચેક કરો. ઘાત કેટલી છે? તો કે 2 ઘાત છે. એટલે દ્વિઘાત બહુપદી હોય એટલે આલેખ કયો હોય? તો કે પરવલય. બીજું એ ચેક કરવાનું છે કે આનો સહગુણક જે છે એ કેટલો છે? તો કે -2 છે. ઋણ છે. ઋણ સહગુણક હોય તો પરવલય હોય, પણ કેવો પરવલય હોય? નીચેની તરફ ખુલ્લો પરવલય. નીચેની તરફ ખુલ્લો પરવલય. એવો આલેખ મળશે, નીચેની તરફ ખુલ્લો પરવલય. ત્યાર પછી a 13 b 3 એ કોઈ સમાંતર શ્રેણીના 4 ક્રમિક પદો હોય તો a અને b શોધવાનું છે. હવે મેં તમને આની પહેલા સમજાવ્યું હતું કે સમાંતર શ્રેણી ધારો કે 1 2 3 છે, તો આજુબાજુનો સરવાળો એ વચ્ચેના ડબલ જેટલો થાય. તો
તો અહીં આજુબાજુમાં આપ્યા હોય એવા પદ કયા છે પહેલા? તો કે 13 અને 3. એની વચ્ચે કોણ છે? 2. તો 13 અને 3, 13, 14, 15, 16, એ વચ્ચેના પદના ડબલ જેટલું થાય, 2b જેટલું થાય. હવે બગડો એ છેદમાં જવા દો તો 2 8 16, એટલે b ની કિંમત 8 મળી. b ની કિંમત કેટલી મળી ગઈ? 8. હવે એનો અને 8 નો સરવાળો 13 ના ડબલ જેટલો થાય. એનો અને 8 નો સરવાળો 13 ના ડબલ જેટલો. આજુબાજુમાં એ અને 8 થયું ને, એ અને b એટલે એ અને 8. 13 ના ડબલ, 13 ના ડબલ એટલે કેટલા થાય? 26. 8 ને સામેની સાઈડ જવા દો તો 26 માઇનસ 8, અને 26 માઇનસ 8 કરશો એટલે કેટલા થશે? તો કે 18. કેટલા થશે? 18. 26 માંથી 6 જાય તો 20, અને 20 માંથી બીજા 2 જાય એટલે 18 મળશે. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ મિત્રો. ત્યાર પછીનો દાખલો જોઈએ તો કે 21, 17, 13, 19, 25, 31 સંખ્યાઓનો મધ્યસ્થ શોધવાનો છે. શું શોધવાનું છે અહીં? મધ્યસ્થ. મધ્યસ્થ માટે સૌથી પહેલા તો સંખ્યાને ગોઠવવી પડશે. સંખ્યાને શું કરવી પડશે? ગોઠવવી પડશે. તો પહેલા કોણ આવશે? તો કે 13. 13 પછી મોટી સંખ્યા કોણ છે? 17. 17 પછી કોની વારી? 19. 19 પછી કોની વારી છે? તો કે 21. 21 પછી કોની વારી છે? 25. અને 25 પછી કોની વારી છે? 31. હવે મધ્યસ્થમાં બહુ ઈઝી છે. પહેલું ઉડાડો, છેલ્લું ઉડાડો, પહેલું ઉડાડો, છેલ્લું ઉડાડો, વચ્ચે વધ્યા 2, 2 વધ્યા તો એ 2 નો સરવાળો કરીને ભાગ્યા 2 કરો. 19 અને 21 એટલે 40 થશે. 40 ભાગ્યા 2 એટલે 20 દુ 40. તો મધ્યસ્થ કેટલો થવાનો છે? તો કે 20 થવાનો છે. તો અહીંયા જવાબ આવશે 20. અહીંનો સવાલ, બધા જ વર્તુળો કેવા હોય છે? વર્તુળો હોય કે ચોરસ હોય, બધા જ વર્તુળો અને બધા જ ચોરસ સમરૂપ હોય છે. કેવા હોય છે? સમરૂપ હોય છે. of x બરાબર x નો વર્ગ માઇનસ 8x પ્લસ 15 ના શૂન્યનો સરવાળો કેટલો થાય? શૂન્યના સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. સિંગલ સિંગલની જોડી હોય તો b ના છેદમાં a. a વાળું પદ હોય તો એ પ્લસ આવે, b વાળું પદ માઇનસ આવે, અને c વાળું પદ પ્લસ આવે. તો b ની આગળ સંજ્ઞા કઈ કરવાની છે? માઇનસ. હવે માઇનસ સૂત્રનો છે. b ની કિંમત પોતે -8 છે અને છેદમાં a ની કિંમત 1 છે. માઇનસ માઇનસ પ્લસ એટલે 8 ના છેદમાં 1 એટલે 8. એટલે શૂન્યનો સરવાળો કેટલો થશે? તો કે 8 થશે. શૂન્યનો સરવાળો 8 થશે. જોઈએ નેક્સ્ટ 6 નંબરનો પ્રશ્ન. તો કે સમાંતર શ્રેણી વર્ગમૂળ 5, વર્ગમૂળ 20, વર્ગમૂળ 45 નો સામાન્ય તફાવત શોધો. સામાન્ય તફાવત એટલે બીજું પદ માઇનસ પહેલું પદ. 20 છે એના ભાગ પડશે 5 ચોક 20. 4 નું વર્ગમૂળ કેટલું થશે? 2 અને 5 એમનેમ. 2 વખત વર્ગમૂળ 5 માંથી વર્ગમૂળ 5 જાય તો વર્ગમૂળ 5 વધે. તો કે સામાન્ય તફાવત આપણો વર્ગમૂળ 5 આવવાનો છે. નેક્સ્ટ 7 નંબરનો પ્રશ્ન કે અવલોકનો 12, x + 3, x + 7, 21, 25, 23 ને ચડતા ક્રમમાં ગોઠવેલા છે. પહેલેથી આ અવલોકનો ગોઠવાયેલા છે અને મધ્યસ્થ 19 છે. તો x ની કિંમત કેટલી? હવે મધ્યસ્થ માટે શું કરવાનું છે? પહેલું છેલ્લું, પહેલું છેલ્લું ઉડાડવાનું. 2 પદ વધ્યા તો 2 નો સરવાળો ભાગ્યા 2 બરાબર મધ્યસ્થ. x + 21 ને 7 28, અને આ 2 ને અહીંયા જવા દો. 19 દુ 38. 28 સામેની સાઈડ જાય એટલે 38 માઇનસ 28. 38 માંથી 28 જાય એટલે કેટલા વધશે? 10. તો x ની કિંમત આપણને 10 મળવાની છે. સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા લખો. તો જે બે ત્રિકોણની અંદર, જે બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય અથવા સમાન ગુણોત્તરમાં હોય તેવા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહે છે. જો બાજુ સમાન હોય તો પાછું એકરૂપ થઈ જાય. આપણે સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા લખવાની છે. ખૂણા સમાન હોય પણ બાજુઓ સમાન પ્રમાણમાં હોય. ત્યાર પછી 9 નંબર, જેના શૂન્યો -3 અને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધવાની છે. દ્વિઘાત બહુપદી માટે આપણે માંગેલ દ્વિઘાત બહુપદીનું સૂત્ર યાદ રખાવીએ છીએ. શું યાદ રાખીએ છીએ આપણે? x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આવું સૂત્ર આપણે યાદ રાખેલું હોય.
તો એક્સ સ્ક્વેર એમનો માઇનસ આલ્ફા પ્લસ બીટા, શૂન્યો -3 અને 4 છે. હવે જો શૂન્યનો સરવાળો પાછો આપ્યો એટલે આલ્ફા પ્લસ બીટા આપણે મેળવી લઈએ, -3 + 4. શૂન્યો આપેલા છે, સરવાળો કે ગુણાકાર આપ્યું નથી, એટલે સરવાળો કેટલો થશે? 4 માંથી 3 જાય તો 1. આલ્ફા ઇન્ટુ બીટા એટલે -3 × 4, 4 તેરી 12, પણ કેવા 12 થાય? માઇનસ. તો કે શૂન્યનો સરવાળો 1 થયો અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર -12 થયો. તો માંગેલી દ્વિઘાત બહુપદી x² - 1 × x એટલે x ± -12, x² - x - 12 થશે. આ સૂત્ર તમને યાદ હોય તો 2 માર્કના દાખલા માટે પણ કામ લાગી શકે. 10 નંબરનો પ્રશ્ન, જો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત -6 હોય તો તે શ્રેણી માટે a16 - a12 બરાબર કેટલું? a16 - a12, 16 માંથી 12 જાય એટલે 4 વધે, તો 4d જેટલું. હવે 4 અને સામાન્ય તફાવત -6 દઈ આપી દીધો છે, 6 ચોકું 24 ± તો જવાબ કેટલો આવશે? -24. 11 નંબરનો પ્રશ્ન, માહિતીનો બહુલક શોધવાનો છે. માહિતીનો શું શોધવાનો છે? બહુલક. બહુલક એટલે સૌથી વધુ વખત આવતું હોય તે. 2 2 વખત છે, એવી જ રીતે 3 પણ 2 વખત છે, સોરી 2 3 વખત થયું, 1 2 3, 3 કેટલી વખત થયું? 2 વખત. તો સૌથી વધુ વખત આવતું અવલોકન 2 છે, તો માહિતીનો બહુલક કેટલો થવાનો છે? 2. નેક્સ્ટ, ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ સમરૂપ ત્રિકોણ છે. આ સમરૂપની નિશાની છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ સમરૂપ ત્રિકોણ છે. 2AB બરાબર 3XY છે. જો XZ નું માપ 12 હોય તો AC નું માપ કેટલું થાય? અહીંયાથી આપણે AB અને છેદમાં લઈ લઈએ XY, અહીંયા 3 એમનેમ અને આ બગડો છે આ બાજુ આવે 2, AB 3 ત્યારે XY 2. તો અનુરૂપ બાજુનો ગુણોત્તર 3:2 થયો, 3/2. તો કે AB ના છેદમાં XY આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, એટલે કે AC ના છેદમાં 12. 12 ને આ બાજુ મોકલી દઈએ, 3 × 12/2, 2 × 12, 6 તેરી 18. તો AC નું માપ આપણું 18 આવવાનું છે. ફરીથી 3/2 બરાબર AC ના છેદમાં 12, આની બાજુ છેદમાં આની બાજુ બરાબર આની અનુરૂપ બાજુ છેદમાં આની બાજુ. 13 નંબરનો પ્રશ્ન કે y બરાબર p of x ના આલેખ માટે શૂન્યોની સંખ્યા કેટલી છે? આલેખ કેનો આપ્યો છે? p of x, કૌંસમાં શું છે? તો કે x છે. તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ જોવાનું છે. ભૂલથી y અક્ષના છેદબિંદુ જોવાઈ ન જાય એ ધ્યાન રાખવું. x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે આલેખ? તો કે એક બિંદુમાં. તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો કે 1 શૂન્ય મળે. ત્યાર પછી a 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવાનું છે. તો કે અહીં તમે સામાન્ય તફાવત જુઓ કે પહેલા પદમાં a ઉમેરો તો 2a આવે, 2a માં a ઉમેરો તો 3a આવશે, 3a માં a ઉમેરો તો 4a આવશે. સામાન્ય તફાવત સમાન છે એટલે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. 15 નંબર પ્રશ્ન, કોઈ માહિતી માટે મધ્યસ્થ અને મધ્યક આપ્યું હોય તો બહુલક કેટલો થાય? મધ્યસ્થ કેટલો આપ્યો છે? 30. મધ્યક કેટલો આપ્યો છે? 20. બહુલક આપણે શોધવાનો છે. z બરાબર 3m - 2x બાર, આ સૂત્ર આપણે જાણીએ છીએ. 3m ની કિંમત છે 30 - 2x બારની કિંમત છે 20. 3 તેરી 9 એટલે 90, 2 દુ 4 એટલે 40, 90 માંથી 40 જાય એટલે કેટલા વધશે? 50. તો બહુલક કેટલો થવાનો છે? 50. નેક્સ્ટ જોઈએ 16 નંબર પ્રશ્ન કે 12 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના પડછાયાની લંબાઈ 8 મીટર છે. તે જ સમયે એક ટાવરના પડછાયાની લંબાઈ 50 મીટર છે. તો ટાવરની ઊંચાઈ કેટલી? જો શિરોલંબ થાંભલો છે, અહીંયા એનો પડછાયો છે, થાંભલાની ઊંચાઈ 12 મીટર છે, પડછાયાની ઊંચાઈ 8 મીટર છે. એટલે આ રીતનું કંઈક છે, સમજો. હવે એનો એ જ સમય છે, સમય એ જ છે મતલબ સૂર્યનું સ્થાન ત્યાં હશે. એટલે હવે જો તમારી પાસે એક ટાવર છે, તે જ સમયે એક ટાવર છે, આ ટાવર છે,
શિરોલોમ સ્થિતિમાં જ છે અને એનો પડછાયો 50 મીટર છે. તો ટાવરની ઊંચાઈ કેટલી હશે? મિત્રો આ એક જ સમયની વાત છે, એક જ સમયની વાત છે, મતલબ આ સૂર્યનું કિરણ જે જમીન સાથે ખૂણો બનાવે એ સમાન હશે અને આ હંમેશા કાટખૂણો હશે. તો ખોખુ શરતના આધારે આ બંને ત્રિકોણ કેવા ત્રિકોણ થઈ જાય? સમરૂપ ત્રિકોણ થાય. તો 12ના છેદમાં આ જે ટાવરની ઊંચાઈ છે તે 12ના છેદમાં ટાવરની ઊંચાઈ બરાબર 8ના છેદમાં 50. આપણે ટાવરની ઊંચાઈ શોધવી છે તો એને અહીંયા ઉપર જવા દઈએ. આ 50 અને 8 આ બાજુ આવશે. 4 દુ 8, 4 તેરી 12 અને 25 દુ 50. 25 તેરી કેટલા થશે? 75. તો ટાવરની ઊંચાઈ થશે 75 મીટર. કેટલી થવાની છે? 75 મીટર. 17 નંબર પ્રશ્ન કે જો બહુપદી p ઓફ x બરાબર x નો ઘન માઇનસ 6x નો વર્ગ પ્લસ x પ્લસ 10 એનું 105 હોય તો એની કિંમત કેટલી? 105 છે મતલબ x ના સ્થાને 5 મૂકો બરાબર 0 લખી દેવાનું. શૂન્ય આપેલું છે એટલે મૂકીએ x ના સ્થાને 5, 5 નો ઘન માઇનસ 6, 5 નો વર્ગ પ્લસ x ના સ્થાને 5 પ્લસ 10 બરાબર શું લખી દેવાનું છે? 0. પચું 25 પંચા 125, 5 નો વર્ગ 25, 5 10 બરાબર 0. 25 ચોકું 100 અને 25 6 150. આ પ્લસ 10 ને લખી દઈએ સાથે, પ્લસ 5 બરાબર 0. 125 અને 10 એટલે 135 પ્લસ 5 બરાબર 0. 135 માંથી 150 બાદ કરવાના છે એટલે -15. -15 સામેની સાઈડ જવા દો એટલે +15. માટે એ બરાબર 15 છેદમાં 5, 5 તેરી 15. તો એની કિંમત આપણને મળવાની છે 3. એ મળવાની છે 3. ત્યાર પછી 5 5 5 5 સમાંતર શ્રેણી છે કે નહીં? તો 5 5 5 5 છે, દરેકમાં સામાન્ય તફાવત ચેક કરો તો આ બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત 0, અહીંયા પણ તફાવત 0, અહીંયા પણ તફાવત 0. સામાન્ય તફાવત સમાન છે એટલે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. 19 નંબર પ્રશ્ન જો કોઈ એક માહિતી માટે x બાર બરાબર 15, ધારેલો મધ્યક 14, n ની કિંમત 50 હોય તો સિગ્મા FIDI એટલે ધારેલા મધ્યકની રીત છે. ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવાનું સૂત્ર a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI અથવા તો n. x બાર આપણને 15 આપેલો છે, ધારેલો મધ્યક 14 આપેલો છે, સિગ્મા FIDI શોધવાનું છે અને n ની કિંમત 50 આપેલી છે. પેલા 14 ને સામે જવા દો એટલે 15 માઇનસ 14 બરાબર સિગ્મા FIDI છેદમાં 50. 15 માંથી 14 જાય એટલે 1 સિગ્મા FIDI છેદમાં 50. 50 ને સામે ગુણી દો એટલે સિગ્મા FIDI બરાબર 50 એકુ 50. તો સિગ્મા FIDI ની કિંમત કેટલી થવાની છે? 50. તો આ રીતે આપણને સિગ્મા FIDI મળે. પ્રશ્ન નંબર 20 ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને PR પર અનુક્રમે બિંદુ E અને F આવેલા છે. ત્રિકોણ PQR છે, PQR એની બાજુઓ PQ અને PR એની ઉપર અનુક્રમે બિંદુ E અને F આવેલા છે. બિંદુ E અને F આવેલા છે તથા EF સમાંતર QR છે. જો PE નું માપ 4 હોય, PF નું માપ 8 હોય, RF નું માપ, RF એટલે આ નીચેનો ટુકડો 9 હોય તો QE નું માપ એટલે કે આનું માપ કેટલું? તો આપણું જે થેલ્સનું મૂળભૂત પ્રમેય છે એના આધારે દાખલો સાબિત થાય. ઉપલો કટકો છેદમાં નીચેનો કટકો એટલે કે 4ના છેદમાં QE અથવા તો EQ બરાબર અહીંયા તે ઉપલો કટકો છેદમાં નીચલો કટકો. આપણે QE જોઈએ છે એની સામેની સાઈડ જવા દો. આ 9 અને 8 ને આ બાજુ આવવા દો. 4 9 ઉપર જાય અને 8 ક્યાં આવશે? નીચે આવશે. 4 દુ 8 એટલે QE નું માપ 9ના છેદમાં 2 સેમી આવશે. 9ના છેદમાં 2 એટલે 9 નું અડધું 4.5 સેમી થાય. 4.5 લખો તોય ચાલે, 9ના છેદમાં 2 લખો. તો મિત્રો આ રીતે
એક બે વાક્યના એક વાક્ય શબ્દમાં કે અંકમાં જવાબ આપો અને ખરા ખોટાની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ એના જોડકા જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.